લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 અને એની અંદર પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.3 ની ચર્ચા કરવાની છે। એની અંદર પ્રશ્ન નંબર 1 સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે। સાબિતીનો દાખલો છે એટલે શું કરું છું, અસમય બતાવવાનું તમને કીધું છે એનો હું વિરુદ્ધ ધારી લઉં છું કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે। જેમ જેમ દાખલો ગણાવતો જાઉં એમને એમ તમને જાણકારી તમને મળતી રહેશે, તમને થોડોક વધુ ખ્યાલ આવશે। તો કે સાબિત કરવાનું છે કે અસમય છે, તો આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, સમય છે। આપણે અસમય હતું તો એનું આપણે વિરુદ્ધ ધારી લીધું સમય છે। તો સમયને મારે બતાવવું હોય તો પીના છેદમાં ક્યુ પ્રકારના સ્વરૂપમાં તમે બતાવી શકો। તો કે વર્ગમૂળમાં 5 છે તો કે વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી પ્રકારનું સ્વરૂપ એટલે કે પીના છેદમાં ક્યુ પ્રકારનું સ્વરૂપ થઈ ગયું। હવે જે એ અને બી મેં શું લીધું છે તો કે એ અને બી એ અવિભાજ્ય સંખ્યા છે। કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા। અવિભાજ્ય સંખ્યા હોય એટલે એનો મતલબ હું તમને એક ઉદાહરણ આપું। માની લો કે અવિભાજ્ય સંખ્યાનો આપણે અવયવ પાડવી તો 7 છે, તો 7 ના અવયવ શું નીકળે તો કે 7 અને 1। એવી રીતે બીજી સંખ્યા હોય 13 તો 13 ના અવયવ શું થાય તો કે 13 અને 1। એટલે એનો મતલબ એનો સામાન્ય અવયવ 1 હોય, બરાબર, એની સિવાયનું કોઈ બીજી વસ્તુ હોય નહીં। આપણે સામાન્ય અવયવ એટલે તમને ખબર પડી ગઈ કે અવિભાજ્ય સંખ્યા હોય એનો સામાન્ય અવયવ 1 હોય। હવે અવિભાજ્ય સંખ્યા બતાવી દીધી આપણે કે ભાઈ એ અને બી કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે। હવે શું કરું છું તો કે બી છે એનું હું આ બાજુ લઈ જાઉં છું, એટલે એનો મતલબ બી વર્ગમૂળમાં 5 એ થઈ જાય, અથવા એવી રીતે ન લખવી તો એ બરાબર આ બી પેલી સાઈડ ગયા એટલે કે વર્ગમૂળમાં 5 તો હતા જ અને બી ના બી। હવે શું કરવું તો કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, વર્ગ કરવું એટલે શું થઈ જાય છે તો કે એ સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 5 નો વર્ગ શું થાય તો તમને ખ્યાલ છે કે 5, બી સ્ક્વેર નો તો કે બી સ્ક્વેર। હવે તમે અહીંયા જુઓ કે તો 5 ને હું છેદમાં જવા દઉં, અહીંયા 5 ને છેદમાં જવા દઉં એટલે કે એ સ્ક્વેર ના છેદમાં 5 એટલે એ સ્ક્વેર છે એ 5 વડે વિભાજ્ય થઈ જાય, એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય થઈ જાય। એટલે વિભાજ્ય થાય તો એનો મતલબ શું થયો તો કે એ સ્ક્વેર 5 એ સ્ક્વેર નો અવયવ થાય। શું થાય તો કે હવે હું આ લખી નાખું છું 5 એ સ્ક્વેર નો અવયવ છે। શું કામ મેં એવું લીધું તો કે એને 5 વડે ભાગી શકાય છે એટલે કે એનો અવયવ થાય। હવે 5 વડે વિભાજ્ય હોય એટલે તમને ખ્યાલ છે, શું ખ્યાલ છે તો કે પ્રમેય 1.3, પ્રમેય 1.3 તમને જો યાદ ન હોય તો હું યાદ કરાવી દઉં કે પી એક અવિભાજ્ય સંખ્યા હોય, પી એ અવિભાજ્ય સંખ્યા હોય અને ધન પૂર્ણાંક એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય। જો ન ખ્યાલ હોય તો પ્રમેય 1.3 જે આગળના લેક્ચરની અંદર મેં શીખવાડ્યું છે એની અંદર તમે જોઈ લો તો થોડોક તમને ખ્યાલ આવશે। પ્રમેય 1.3 અનુસાર તો કે પ્રમેય 1.3 અનુસાર શું 1.3 છે તો કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે, તો કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે। બરોબર। હવે 5 એ સ્ક્વેર નો અવયવ હોય તો એનો પણ અવયવ થવાનો, તેથી 5 એનો પણ અવયવ છે। એટલી વસ્તુ તમને સમજાણી? શું કીધું ફરીથી અહીંયા તો કે 5 એ સ્ક્વેર નો અવયવ છે, એ સ્ક્વેર નો અવયવ એટલે કે એ સ્ક્વેર ને 5 વડે તમે વિભાજ્ય છે। તો પ્રમેય આપણે 1.3 તમને ખ્યાલ છે કે એ સ્ક્વેર જો વડે વિભાજ્ય હોય તો એ વડે પણ વિભાજ્ય હોવાના, એટલે કે 5 એનો પણ અવયવ થાય
એટલી વસ્તુ સમજાણી. હવે આપણે ફરીથી એક વસ્તુ ધારવાના આવશે. શું ધારો? તો કે ધારણા કરવાની છે કે ધારો કે એ બરાબર મેં 5c ધાર લીધા. એ બરાબર મેં 5c ધાર લીધા છે. હવે શું કરવાનું? તો કે અહીંયા જેમ કરતા તેમ વર્ગ કરવાનો. તો કે વર્ગ કરવી એટલે કે a સ્ક્વેર બરાબર 5નો વર્ગ 25c નો વર્ગ. હવે શું કરવું? તો તેમ જુઓ, a સ્ક્વેર બરાબર 5b વર્ગ, એવી રીતે અહીંયા a સ્ક્વેર બરાબર 25c વર્ગ. બે સરખું છે, a સ્ક્વેર. તો કે આ બાજુ તે સરખી થઈ જાય? તો કે હા. તો એનો મતલબ તો કે 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ થઈ જાય. આવું તમે લખી શકો, 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. હવે શું કરવું? તો કે 5 ને આ બાજુ જવા દો, એટલે કે b સ્ક્વેર બરાબર 25/5c નો વર્ગ, 25 એટલે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. હવે તેમ જો આ પદ રહ્યું આના જેવું થઈ ગયું. તો અહીંયા કેવું હતું? તો કે 5 એ સ્ક્વેરનો અવયવ હતો. તો અહીંયા શું થઈ જાય? તો કે 5 એ બીનો અવયવ થઈ જાય, બી સ્ક્વેરનો. તેથી 5 એ બી સ્ક્વેરનો અવયવ છે. હવે અવયવ હોય તો તમને ખ્યાલ છે કે પ્રમેય 1.3 અનુસાર શું થાય છે? તો કે 5 એ બીનો પણ અવયવ થાય. હવે તમને ખ્યાલ છે, એટલી વસ્તુ તમે સમજી ગયા હશો. હવે મેં તમને અગાઉ કીધું હતું કે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો સામાન્ય અવયવ શું હોય? તો કે 1 હોય. હમણાં મેં તમને 5 અને 13નું તમને ઉદાહરણ આપ્યું હતું, 7 અને 13નું, બરોબર? તો એવી જ રીતે તમે અહીંયા જુઓ તો કે બી સ્ક્વેરનો અને એ સ્ક્વેરનો સામાન્ય એ અવિભાજ્ય સંખ્યા છે, બી અને એ, બરોબર? એમાં શું કીધું છે તમને? અવિભાજ્ય. તો કે એનો સામાન્ય અવયવ શું હોવો જોઈએ? તો કે 1 હોવો જોઈએ. પણ અહીંયા તમે નિરીક્ષણ કરો તો એ 5નો અવયવ થાય, બરોબર? એ 5નો એટલે કે 5 આમાંય આવે છે અને કે બી ની અંદર આવે છે. એટલે એનો મતલબ શું થઈ ગયો? તો કે 5 એ અને બી નો સામાન્ય અવયવ થઈ ગયો. હવે સામાન્ય અવયવ હોય તો આ તો ખોટું બતાવે ને કે એ અને બી નો સામાન્ય અવયવ શું હોવો જોઈએ? તો કે 1 હોવો જોઈએ. તો 1 સિવાયનું તો આપણને 5 મળ્યા. તો એનો મતલબ શું થઈ ગયો? તો કે આપણે જે ધારેલું છે કે શું ધાર્યું હતું? તો કે આવડી આ વસ્તુ સમય છે, એ આપણે એ ધારણા કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. તેથી હું આ લખી નાખું આમ. અથવા આપણે એવું બતાવીએ કે ભાઈ જો અવિભાજ્ય સંખ્યામાં સામાન્ય અવયવ શું હોય? 1 હોય. પરંતુ અહીં ધારણા કેવી થાય છે? ખોટી પડે છે. શું ખોટી પડે છે? તો કે અવિભાજ્ય સંખ્યા હોય એનો સામાન્ય 1 હોય એ આપણું ખોટું પડે છે. એટલે કે અહીંયા તો તમને 5 મળ્યા, સામાન્ય અવયવ શું મળ્યા? 5. તો એનો મતલબ આપણે જે ધારેલું છે એ ખોટું છે. તેથી શું થઈ જાય છે? તો કે વર્ગમૂળમાં 5 એ અસમય હતું, એ શું થઈ જાય છે? તો કે એ ધારણા આપણે ખોટી થઈ ગઈ. એટલે કે 5 વર્ગમૂળમાં 5 એ કેવું થઈ જાય છે? એ અસમય થાય છે, બરોબર? અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 2. શું કહે છે? તો કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. આપણે આગળનો દાખલો જોયો એ જ મુજબ આપણે કરવાનું છે. જે અસમય બતાવવાનું કીધું હતું તો આપણે ધારી લઈશું શું? તો કે સમય સંખ્યા છે. ધારો કે કઈ સંખ્યા? તો કે આવડ્યા. તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. સમય હોય એટલે તમને ખબર પડી જાય કે 3 + 2 વર્ગમૂળમાં 5 ને સમયમાં કઈ રીતે લખાય? તો કે a/b એટલે કે p/q પ્રકારનું. જે આપણે a અને b શું છે? a અને b અવિભાજ્ય
અવિભાજ્ય સંખ્યા અથવા અવિભાજ્ય પૂર્ણાંક છે। હવે શું કરું છું, તો આપણને ખ્યાલ છે કે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 હોય અથવા વર્ગમૂળમાં 2 હોય અથવા વર્ગમૂળમાં 7 હોય, જે આવી બધી સંખ્યાઓ છે આપણે મેં તમને એક આગળનો દાખલો ગણાવ્યો વર્ગમૂળમાં 5 એ શું છે તો કે અસમય સંખ્યા છે। તો એવી જ રીતે વર્ગમૂળમાં 3 પણ અવિભાજ્ય થાય એટલે કે અસમય થાય, આ પણ અસમય થાય અને વર્ગમૂળમાં 7 પણ શું થાય અસમય થાય। તો આપણે એવું બતાવી દેવી કે વર્ગમૂળમાં 5 અથવા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 છે એ અસમય બતાવી દેવી, તો એની જે ડાબી બાજુ હોય એ શું થઈ જાય અસમય થઈ જાય, જમણી બાજુ હોય એ શું થઈ જાય અસમય થઈ જવાની। તો અહીંયા વર્ગમૂળમાં 5 છે, હવે એના સિવાયની આવડી જે વસ્તુ રહી એને શું કરું છું પેલી સાઈડ જવા દઉં છું। દાખલો ગણો એટલે તમને ખ્યાલ આવશે। તો કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી, આ 3 પેલી સાઈડ જાય તો માઇનસ, હવે શું કરું તો કે લસા લઈ લઉં છું। તો કે 2 વર્ગમૂળમાં 5 બરાબર એ માઇનસ 3 બીના છેદમાં બી થઈ જાય। લસા મેં લીધો છે, આના છેદમાં કંઈ ન હોય એટલે 1 હોય। હવે અહીંયા બી છે તો મારે અહીંયા બી કરવા પડે, તો કે ઉપર નીચે શું કરું બી વડે ગુણ નાખવું, અહીંયા બી અને નીચે બી એટલે 3 બી થઈ ગયા અને છેદમાં બી થઈ જાય। હવે તો કે વર્ગમૂળમાં 5 સિવાયનું હજી એક અહીંયા 2 છે ગુણાકારમાં, તો હજી એને આ બાજુ જવા દઉં। તો કે વર્ગમૂળમાં 5 બરાબર એ માઇનસ 3 બીના છેદમાં 2 નીચે જાય એટલે કે 2b। હવે શું કરશું તો તમે વિચારો, અહીંયા તમને કહી દીધું છે કે એ અને બી કેવું છે સમય સંખ્યા છે બરોબર। તો હું અહીંયા લખી નાખું એના છેદમાં બી એ સમય સંખ્યા છે, તો કે આવડું કેવું થઈ જવાનું સમય સંખ્યા થઈ જવાની। શું કામ તો કે એવી ભાજ્ય પૂર્ણાંક હોવાથી। તો હું અહીંયા લખું છું આમ એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી શું થઈ જાય છે તો કે એ માઇનસ 3 બીના છેદમાં 2b એ સમય સંખ્યા થાય। પરંતુ અહીંયા તો આ જો સમય થતું હોય તો વર્ગમૂળમાં 5 પણ સમય થવું જોઈએ ને, પણ આપણે જાણવી છીએ મુજબ વર્ગમૂળમાં 5 એ કેવું છે અસમય છે। તો અહીંયા લખું છું કે આપણે જાણીએ છીએ તે મુજબ પ્રમેય 1.3 અનુસાર વર્ગમૂળમાં 5 એ કેવું છે અસમય છે। તો કોઈ દિવસ એવું બને કે જમણી બાજુ અસમય હોય અને ડાબી બાજુ સમય હોય એવું કોઈ બને, અથવા ડાબી બાજુ અસમય હોય અને જમણી બાજુ સમય હોય એવું કોઈ દિવસ બને નહીં, કેમ કે અહીંયા વચ્ચે બરાબર આવેલા છે, બરાબર હોય એટલે બે વસ્તુ સરખી હોવું પડે। આ સમય હોય તો આ સમય હોવું પડે ને આ અસમય હોય તો આ અસમય હોવું જોઈએ, એ તમને ખ્યાલ છે। પણ અહીંયા બને છે કેવું તો કે આવડું આ છે એટલે કે આવડું આ સમય બને છે ને આવડું આ આપણે જાણવી છે મુજબ અસમય થાય છે બરોબર। એટલે કે આપણી ધારણા એટલે કે આપણે જે ધારેલું છે એ શું થઈ જાય ખોટું થઈ જાય, એટલે કે અહીં આપણો વિરોધાભાસ ઊભો થાય છે। એટલે એનો મતલબ શું થઈ ગયો, શું વિરોધાભાસ, તો તમને ખ્યાલ આવી ગયો કે આવડી આ સમય છે અને વર્ગમૂળમાં 5 કેવું છે અસમય છે એવું આપણે જાણવીએ છીએ। તેથી આમ શું થઈ જાય છે આપણે જે આપણને જે સંખ્યા આપેલી છે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે। રેડી।